રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી દુષ્કર્મની ગંભીર ઘટનાને લઈને ભરૂચના જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ સાથે જ નિષ્પક્ષ અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે આવી ઘટનાઓ માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા અને ન્યાય વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય છે। તેથી ઘટનાની ઉચ્ચસ્તરીય, પારદર્શક અને સમયબદ્ધ તપાસ કરીને દોષિતોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી સજા આપવાની માંગ કરવામાં આવી છે। આ સાથે જ તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય, સામાજિક કે અન્ય દબાણને સ્થાન ન આપવા પીડિતાના પરિવારને સંપૂર્ણ સુરક્ષા, માનસિક અને કાનૂની સહાય તેમજ સરકારની નીતિ મુજબ યોગ્ય વળતર અને જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ખરાબ રીતે કૃત્ય થયું છે એ કૃત્યને અમે વગોવીએ છીએ। તો આજ રોજ અમે એનો વિરોધ કરીએ છીએ સખત શબ્દોમાં અને નિંદા કરીએ છીએ। તો આ વિષયને અનુરૂપ ભરૂચની તમામ જે બહેનો સંચાલિત સંસ્થાઓ છે, NGO છે, આજે અમે બધા અહીંયા આપશ્રીની ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબને શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ અમે એમને સંબોધીને આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમારી માંગો છે કે જે દોષિતને સજા મળે અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ ચાલે અને દોષિતને જલ્દીથી જલ્દી સજા મળવાપાત્ર બને અને જે બાળકી છે એના પરિવારને સુરક્ષા મળે અને વળતર મળે। આ અમારી મુખ્ય માંગણી સાથે અમે આજે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને સુપરત કર્યું છે।